મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ. સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરવા આદેશ. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ. ડોક્ટર રાવે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસના વડા જિલ્લાના અન્ય પોલીસ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી કડક સૂચનાઓ આપી હતી. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં ડોક્ટર રાવે સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ CAPF અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના જવાનોના તૈનાતી પ્લાન પર ચર્ચા કરી હતી. બેઠકમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાની કામગીરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલ અટકાયતી પગલાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. DGPએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે. ચૂંટણી આચાર સંહિતાના કડક અમલ માટે રાજ્ય પોલીસ વડાએ જિલ્લા પોલીસ તંત્રને તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ કરવા અને ઉમરેઠ મત વિસ્તારમાં મતદારોમાં વિશ્વાસ જાગે એ માટે એરિયા ડોમિનેશન કવાયત હાથ ધરવા સૂચના આપી હતી. કામગીરીની પારદર્શિતા માટે સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન દ્વારા અવકાશમાંથી દેખરેખ રાખવા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા પર ભાર મૂકાયો હતો. EVM રાખવાના સ્ટ્રોંગ રૂમ માટે બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું નિયત નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી. કોઈ પણ અઘટિત ઘટનાના કિસ્સામાં ત્વરિત પ્રતિસાદ મળી રહે તે માટે જિલ્લા કંટ્રોલ રૂમને તમામ મતદાન મથકો સાથે સતત સંપર્કમાં રહેવા અને સંચાર વ્યવસ્થાનું ટેસ્ટિંગ કરવા જણાવાયું હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનાર તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. જે મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે ત્યાં પોલીસ અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂકાયો હતો. રાજ્ય પોલીસ વડાએ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના મતદારોને કોઈ પણ ડર વગર શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.